નવાગામ પાસે વૃદ્ધ ધીરુભાઈ ડાંગરે ઝેરી દવા પીધી હતી। રોપટેક કંપનીની સામે આવેલી જગ્યા ખાલી કરવા બાબતે ઝેરી દવા પીધી છે। પરિવારનો આક્ષેપ છે કે મામલતદાર કચેરી અને પોલીસની મિલીભગતથી જગ્યા ખાલી કરવા ધાકધમકી આપી હતી। કેબિન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા વૃદ્ધ આવાડ કૃપા અને રોપટેક કંપનીઓ સામે સીધા જ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ ડાંગર રાજુ ધીરુભાઈ છે। આજ મારા સરકારી દવાખાને અમે આવ્યા છીએ। મારા પપ્પાએ દવા પીધી છે। જે મારા પપ્પા દુકાન ચલાવતા હતા એ નવાગામ પરદેશ, જ્યાં આવડકુપા નામની કન્ટેનરની ફેક્ટરી આવેલી છે। એ ફેક્ટરીની પાછળ મારી વાડી છે અને રોડ ઉપર મારા પપ્પા દુકાન ચલાવતા હતા। તે એ મામલતદાર અને કલેક્ટર સાહેબના બધાને સાથે સરકારને રાખી અને મારી જગ્યા બધી પડાવી દીધેલી છે, જે મારા પપ્પા રોજી રોટી કરવા માટે દુકાન ચલાવતા હતા। અને એની સામોસામ સરકારી જગ્યા ઉપર આખી એની ફેક્ટરી બનેલી છે, રોપટેક અને એક બીજી છે, બે સામસામી છે। આખી ફેક્ટરી સરકારી જગ્યા ઉપર છે અને આમાં બધાનું હાથ છે, સામેલ છે। દુકાન ખાલી કરવા પોલીસ વાળા અને મામલતદાર માંથી કચેરીમાંથી સાહેબો આવ્યા હતા। ધમકી આવડકુપા દ્વારા દેવામાં આવી હતી। નાગજીભાઈ અને હસમુખભાઈ અને એક એમના બીજા ભાઈ છે અને વલ્લભભાઈ। પોલીસ ફરિયાદ આની પહેલા એમ કરવા ગયા હતા પણ કોઈ અમારું સાંભળવા રાજી નહોતા। પાન માવાની દુકાન છે અને એ આજ પાડી દેવાની હતી અને હું પછી વાડીએ જઈ ચડ્યો તો મારા પપ્પાના હાથમાં દવા ને એવું હતું ના, અને મેં કીધું આવું કેમ કર્યું? એમ કે મારે હવે ધંધો શું કરવો, મારી દુકાન તો પડાવી દીધી અને બધો રાજકારણનો હાથ છે। અને એની તે સામે ફેક્ટરી આખી એમની સરકારી જગ્યા ઉપર 366 ઉપર આખી સરકારી જગ્યા ઉપર એની ફેક્ટરી હાલે છે અને રોડ ઉપર કાંટો અને એની ઘણી ખરી ગેરપ્રવૃત્તિ છે। અને મારા પપ્પાને કાલે સાંજે એમ પણ કીધું કે તું બધું ખાલી કરી નાખજે, આ બધું પાડી દેવાનું છે અને પછી તારી વાડી લઈ લેવાની છે અમારે। અને એ અમારે ન્યાય જોતો હશે, અમારી દુકાન ને એ બધું પાછું બનાવી દે અને અમારી જમીન ન લઈ જાય એ માગ છે અમારે ન્યાય જોતવો છે।